શરૂ કરો સાહેબ. અહીંયા આપણું સૂર્યમંડળ છે. સૂર્યમંડળના બધા ગ્રહોનો પરિચય આપણને મોડલ દ્વારા મળી છે. હા 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 તો વિદ્યાર્થીઓને આપણે સમજાવવું હોય કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. તો એ કેવી રીતે ફરે છે તો એ અહીંયા આપણે મોડલ દ્વારા બતાવીશું. પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે, ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે. હા હા એટલે એ ક્રિયા દ્વારા ચંદ્રગ્રહણ પણ થાય છે, સૂર્યગ્રહણ પણ થાય. હા અહીંયા આપણે જોઈએ કે અહીંયા જ્યારે પૃથ્વી વચ્ચે આવે, આ પૃથ્વી છે એ વચ્ચે આવે હા હા એટલે ત્યાં ચંદ્રગ્રહણ થાય. અને અહીંયા ચંદ્ર વચ્ચે આવે, ફરતા ફરતા ચંદ્ર વચ્ચે આવી જાય હા હા ત્યારે સૂર્યગ્રહણ થાય. એટલે બાળકોએ પ્રેક્ટિકલ ડેમો દ્વારા આપણે આ માહિતી શીખવીશું. બરાબર. ત્યાર પછી અહીંયા મેળાઓ છે. શું છે આ? આની અંદર અલગ અલગ બધા ગુજરાતમાં ભરાતા મેળાઓ. હા 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 તો એ મેળાઓનો અહીંયા બાળકોને આપણે ચિત્રો દ્વારા બતાવી શકીએ. બરાબર. અહીંયા ભારતમાં ભરાતા અમુક મેળાઓ અહીંયા આવી જાય. અહીંયા છે. પછી અહીંયા નીચેની સાઈડે બધા ભારતના સંતો છે. બરાબર. એ આખું અધ્યક્ષ છે. સંતો છે એમ ને? સંતોનો પરિચય આપણે બાળકોને આપી શકીએ. બરાબર. એ રીતે અહીંયા નકામાં થર્મોકોલની જે શીટ આવે હા 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 ફ્રીજમાં ને એમાં આવતા હોય ને હા હા આવે છે. એનો ઉપયોગ કરીને આ એક ઇતિહાસની બુક બનાવેલી છે. બરાબર છે. બે ભાગ લીધા છે. આમાં મોટા ભાગની માહિતી આમાં આવી જતી હોય. બરાબર છે. ઇતિહાસની આમાં ભૂગોળની આવે, આમાં ભૂગોળની છે એમ ને? આમાં ભૂગોળ આવે. હા હા બરાબર. ભૂગોળની બુકમાં ભૂગોળ આવે. બરાબર. સરસ. આ રીતે ભૂગોળનું છે. હમ પછી અહીંયા ચાલુ કરા કુદરતી આપત્તિ એનું વર્કિંગ મોડલ છે. એનું ચાલુ કર. કુદરતી આપત્તિઓ એ ચારે બાજુ છે. હા, બધી જ બાજુ એ બતાવી છે? શકે. હા, દરેક બાજુ અહીંયા છે. હા 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 પછી અહીંયા છે. બધી બાજુ વર્ક કરે. બરાબર. બધી બાજુ જ વર્કિંગ ચાલુ છે. ચારે બાજુ અચ્છા અચ્છા બરાબર. સરસ. એ રીતે આ છે. સામે પેલું ભૂમિ સ્વરૂપોનું મોડલ છે. એમાં પણ ચારે બાજુ આ રીતે આ પણ ચારે બાજુનું છે. ભૂમિ સ્વરૂપ. આના ચાર્ટ છે ને, આ એક સાથે આપણે પાસે ગમેલા ચાર્ટ હોય એક જ જગ્યા ઉપર આપણે એને રાખી શકીએ ને એને મને જે ભણાવવું હોય સીધો ચાર્ટ આપણે કાઢી શકીએ. ડાયરેક્ટ જ આવી જાય. બરાબર. એટલે એ રીતનું સ્ટેન્ડ છે. જે ભણાવવાનું હોય એ આયોજન માટેનું બહુ સરસ છે. સીધા ચાર્ટ આપણને મળે. હા એટલે આયોજન બહુ સરસ છે કે તમે અહીંયા ઉપર વાંચી લો એટલે પ્લાનિંગ થી તમારે પેલું સામે આખું ઇતિહાસ છે, આ સામે બધું આખું ભૂગોળ છે, નાગરિક શાસ્ત્ર છે, બધું એકમાં જ છે. બધું એકમાં જ છે. બરાબર. ખૂબ સરસ ખૂબ સરસ.